નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર વિસનગર રોડ પર આવેલ મહાદેવ પરિસરમાં નવરાત્રિનો રંગ રોનક, રાસ ગરબાનો રંગબેરંગી ઉત્સવ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરથી વિસનગર જતા રસ્તે આવેલ મહાદેવ પરિસર ખાતે યોજાયેલ નવરાત્રિ મહોત્સવે ધાર્મિક ઉત્સાહ અને સામાજિક એકતાના ભવ્ય દ્રશ્ય રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા, જ્યાં રાસ ગરબા અને વેશભૂષાના કાર્યક્રમોએ સૌનું મન મોહી લીધું હતું. પરિસરના પ્રમુખ શૈલેષભાઈ સોનીએ માર્ગદર્શન આપ્યું હતું, પરંતુ સૌથી વધુ મહેનત મહાદેવ પરિસરના મંત્રી ચકાભાઈ અને તેમની યુવા ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમણે પહેલા નોરતીથી લઈને ત્યાં સુધીના નોરતા સુધી સુચારુ આયોજન અને અથાગ મહેનત દ્વારા કાર્યક્રમને અદ્ભુત સફળતા અપાવી હતી. ટીમના સભ્યો મુકુંદભાઈ, પિન્ટુભાઈ, હિતેશભાઈ, મુન્નાભાઈ, અભિજીતભાઈ, કશ્યપભાઈ, રાજનભાઈ, સુકેતુભાઈ, હિરેનભાઈ પંડ્યા, શીખેભાઈ, મોન્ટુભાઈ અને અશ્વિનભાઈ, જીતુભાઈ, લાલભાઈ, કેતનભાઈ, મેહુલભાઈએ પોતાની સમર્પિત ભૂમિકા નિભાવી, જેનાથી આ ઉજવણી દરેકના હૃદયમાં અંકિત થઈ હતી. દરેક નોરતે સોસાયટીના રહીશોએ પોતાની યથાશક્તિ પ્રમાણે સ્વૈચ્છિક રીતે પ્રસાદી અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમાજમાં એકતા અને સહકારનું અનુપમ ઉદાહરણ જોવા મળ્યું હતું. દાતાઓનું યોગદાન અને મહોત્સવની શોભા વધારવામાં અનન્ય રહ્યો હતો. પ્રવીણભાઈ સાકાભાઈ પટેલ અને મનુભાઈ માધવલાલ પટેલે ખુરશીનું દાન કરી ઉપસ્થિત લોકોને આરામદાયક બેઠક વ્યવસ્થા પૂરી પાડી હતી, જેથી દરેક વ્યક્તિને આનંદથી કાર્યક્રમનો ભાગ બની શકે. માતાજીના સુંદર શૃંગાર માટે ફૂલહારના દાતા માટે દિલીપભાઈ રહ્યા હતા. અલ્કેશભાઈ પટેલે માતાજીના દીવા માટે શુદ્ધ ઘીનું દાન આપી પૂજાને વધુ પવિત્ર અને ભક્તિમય બનાવી હતી. નરેન્દ્રભાઈ પટેલે સમગ્ર નવરાત્રિ દરમિયાન સરગાર ધૂપ અને દીવાબત્તીનું દાન કરી મંડપને દિવ્ય વાતાવરણ સળગાડીને ભક્તિનો રંગ ઉમેર્યો હતો. પટેલ દેવાંશ વિરેન કુમારે મિનરલ પાણીનું દાન આપી ઉપસ્થિત લોકોની મૂળભૂત જરૂરિયાતોને ધ્યાન રાખી અને સૌની સુવિધા સુનિશ્ચિત કરી હતી. વેશભૂષા સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓને પટેલ કુંદનભાઈ, મનુભાઈ ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા હતા, જેનાથી યુવાનો અને બાળકોમાં ઉત્સાહનો સંચાર થયો હતો. તેમની સર્જનાત્મક ખીલી ઉઠી હતી. આ નવરાત્રિ ધાર્મિક ઉત્સાહની સાથે સાથે સમાજમાં સહભાગીદારી, ઉદારતા અને એકજૂટતાનો અનુભવ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ચકાભાઈએ અને તેમની યુવા ટીમની અથાગ મહેનતે આ કાર્યક્રમને દરેકના હૃદયમાં અવિસ્મરણીય બનાવ્યું હતું, જે આગામી વર્ષોમાં પણ લોકોની યાદોમાં જીવંત રહેશે. સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ.